why I am fighting with me throughout my life. હું કે મારી જ સાથે જિંદગી ભર લડી રહ્યો છું. મને મન ગમતો હું અને મને ના ગમતો હું, બંને છે તો હું જ. સાચો પણ હું, ખોટો પણ હું, નૈતિક પણ હું, અનૈતિક પણ હું, ધાર્મિક હું, અધાર્મિક હું. ક્યારેક પ્રેમ ફૂટી નીકળે મારી અંદર, ક્યારેક નફરત ફૂટી નીકળે મારી અંદર. મને કોઈના માટે સન્માન ન થાય તો શું, મને મારા માટે પણ માન ન થાય. ખબર નથી હું સતત કેમ અટવાયા કરું છું મારી અંદર. આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, હું આવો હોવો જોઈએ કે હું આવો ના હોવો જોઈએ. કર્યા પહેલા પણ કરું કે ન કરું આ, અને કર્યા પછી પણ આ મેં શા માટે કર્યું. આ સંઘર્ષ જિંદગી ભર ચાલ્યા કરે છે. અને એની અંદર બાળપણ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ બધું જ ટુ બી ઓર નોટ ટુ બી, કરવું કે ન કરવું, જીવવું કે ન જીવવું ની વચ્ચેથી પસાર થઈ જાય છે. અને એવી જગ્યા પર પહોંચી જઈએ છે જ્યારે કોઈ સંઘર્ષ કરી શકવાની શક્તિ નથી. મૃત્યુ આઈને ઊભું રહી જાય છે આપણી પાસે, ચાલ. ત્યારે શું કરીશું? ત્યારે નથી હા કહી શકતા, નથી ના કહી શકતા. પણ મૃત્યુ સુધી સતત આપણે જ આપણને લાડ પણ કરીએ છીએ અને આપણે જ આપણને નફરત પણ કરીએ છીએ, ધિક્કાર પણ કરીએ છીએ. ખબર નથી આ જિંદગી હેટ એન્ડ લવની વચ્ચેથી પસાર થઈ જાય છે. બે પક્ષકારો નથી લડતા, બંને પક્ષકાર તરીકે હું જ લડું છું. મારા જ બે હાથ લડે છે. મારું જ મન મને સ્થિર નથી થવા દેતું. ક્યારે કામ દોડાવે છે, ક્યારે કામ દોડાવે છે, ક્યારે જીતાડે છે, ક્યારે હરાવે છે. બસ આ નહોતું કરવાનું. મારે મને સમજવાનું હતું, મારે મને વફાદાર રહેવાનું હતું. એ સમજાયું અને ત્યારે જીવવા માટે હું જ નહોતો.